સ્ટેરિંગ ગ્રુપમાં છું, પણ આ જે ભાવ છે એના માટે એ અમેઝિંગ 100% આપણે બધા સાથે જ કામ કરીશું, એની પાછળ છીએ જ આપણે. આજે મારે એક બીજી એક વાત બી આપણી સાથે શેર કરવી હતી. પૂજ્ય શાંતિ દાદાનું જે બ્યુટિફુલ સ્માઇલિંગ ફેસ લાસ્ટ યર જ્યારે હું હતી આવેલી અને 3-4 વાર જેમને મળવાનું થયું, અને હું શેર કરીશ આજે એમના ફોટા સાથે કે અહીંયા આગળ એમને મને તમે વિચાર નહીં કરી શકો કે શ્રી સહજાનંદ સ્વામી જે પગલાં છે એમની જે આપણી પાસે જે છે ને એ શાંતિ દાદાએ મને દર્શન કરાવ્યા એમના. યુ ઇમેજિન ધેટ, ઇટ વોઝ સો બ્યુટિફુલ. અને આપ સૌને એક બીજી વાત કહું, પર્ટિક્યુલરલી યંગર જનરેશન, અને આમ શ્યોર બધાને ગુજરાતી ખબર છે. 14 વર્ષની ઉંમરે જ્યારે સોનાબા અને લલિતાબાએ વિચાર કર્યો કે વિદ્યાનગર આવીએ છીએ, યુ ઇમેજિન કે એ આશીર્વાદ લઈને મોટા થવું એમથી બીજી કશી વાત નથી. આપણામાં જે સોરી આઈ એમ સો ઇમોશનલ ટુડે, કારણ કે શાંતિદાદાની યાદ આવે છે, પણ સાથે સાથે સોનાબાની બી યાદ આવે છે, કારણ કે એમના ખોળામાં બેસીને જે આપણે જે સંસ્કાર લેવા આજે જે સ્વામીજીએ જે હમણાં વાંચ્યું કે આપણે પત્રિકામાં આવ્યું ને કે સંસ્કારની વાત છે કે તમે કદાચ ભટકી બી ગયા હોય કે તમે જે સંસ્કાર લીધા, તમે તમારા સંજોગો પ્રમાણે, પર્ટિક્યુલરલી આપણે વિમેનને આપણા સંજોગો પ્રમાણે આપણે આપણા ધર્મગુરુ કે આપણે ક્યાં દીક્ષા લઈએ છીએ કે આપણે શું કરીએ, તો એવું ઇમેજિન બધી બહેનોને કે ગુણાતીત જ્યોતની સ્થાપના કરવી, બહેનોને દીક્ષા લેવા માટે, એનાથી વધારે શું પુણ્ય હોય હેને? કારણ કે હંમેશા કહેવામાં આવે કે આપણા સ્વામિનારાયણ ધર્મમાં બહેનો માટે કંઈ વ્યવસ્થા નથી, અને એ જ્યારે ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ ત્યારે ઇટ વોઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. અને જ્યારે આપણે અનુપમ મિશનમાં, મને ખબર છે કે અમારે વધારે આવવું જોઈએ, પણ અત્યારે સમયને લીધે હું એવરી વીક એવરી મંથ કેવું કંઈ અમે આવી નથી શકતા, પણ હું પ્રોમિસ આપું છું કે આપણે ફ્રોમ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન ફેમિલી, આપણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે, જે રીતે આપણે પહેલાં કામ કર્યું છે એ જ રીતે આપણે બધા જ કરીશું. પણ અનુપમ મિશન એ હાર્ટમાં છે, અને કારણ કે આજે સોનાબા અને લલિતાબા અને બધા ફેમિલી મેમ્બર્સ, કરમસદ હોસ્પિટલ અને વલ્લભ વિદ્યાનગરમાં મોટું થવું એ એની ઇટ સેલ્ફ ઇઝ અ બિગ બ્લેસિંગ છે ને આપણા બધા માટે, તમારા પેરેન્ટ્સ માટે, જે પણ બધા આપણે વલ્લભ વિદ્યાનગરમાં મોટા થયા. અને એક ફાઇનલ વાત બી એ કહેવી હતી કે જ્યારે બા અહીંયા આવ્યા અર્લી લેટ 70s તો બા પૂછે છે કે મારે મારા પમ્મુભાઈની, મારા પપ્પાના પમ્મુભાઈની બેબીને મળવું છે, પણ કોણ ઓળખે પમ્મુભાઈની બેબી કોણ? કારણ કે કોઈ દિવસ એ પમ્મુભાઈ જ કે, અને બાએ કોઈ દિવસ બેબી કહીને જ બોલાવે બધા મને ફેમિલીમાં. એટલે હમણાં મને વાત મળી અમેરિકાથી કે ભાઈ બા બોલતા હતા કે પમ્મુભાઈની બેબીને મળવું છે, તો આજે પમ્મુભાઈની બેબી અહીંયા ઊભી છે બાની સામે. શાંતિ દાદાના ખૂબ 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 આશીર્વાદ આપણને બધાને મળ્યા છે, અને એ આપણે કામ આગળ રાખીશું. સર્વેને જય સ્વામિનારાયણ. અને પૂજ્ય સાહેબ દાદાના ચરણોમાં જય સ્વામિનારાયણ.